આજે અમારો વ્લોગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અમારું ચુંગુ મંગુથી. એને ચુંગુ મંગુ કોણ છે? કોણ છે તું? કોણ છે આ? કોણ છે? અમારું કૃષ્ણા છે. કૃષ્ણા આ મારા ફ્રેન્ડ છે અને આ એમની બેબી છે. હે ને કૃષ્ણા? કૃષ્ણા રાધે રાધે કરો, રાધે રાધે કરો. ચાલો રાધે રાધે કરો, રાધે રાધે કરો. જો હાય ગાઈસ કરો, હાય ગાઈસ. આંખો ના કરતી ચીબી, ચીબી આંખો ના કરતી. રાધે રાધે કરો. ચાલો રાધે રાધે. એ છે ને અજાણ્યું, એ ગાઈસ છે ને અજાણ્યું જોઈને આમ બોલતી જ નથી. અમે છે ને અમે આરુષીની સ્કૂલમાં આવ્યા છે. આરુષી ક્યાં ગઈ? આવી ગયા અમારા બે બેસ્ટી અને વેસ્ટી. તને ખબર તો ગાઈઝ અમે છે ને આવી ગયા છે કૃષ્ણાના ઘરે. હે ને કૃષ્ણા? કૃષ્ણા કૃષ્ણા હાય કરો. હાય લાઈ ખબર છે 650 નો સ્કર્ટ આવે. હા તો આ તો મૂંઘા આવે. હાય કલર. હાય હાય હાય. ફોન નહીં લેવાનો, કૃષ્ણાને તો ફોન જોઈએ. વાંધો કૃષ્ણા. અચ્છા હટ. ચાલ વાત કર તું, વાત કર. હાય ગાઈસ કરો. હાય ગાઈસ બોલ. ચાલ બોલ તો બોલ ને. નહીં કરવાનું આપણે. ગાઈસ આ રહી છે ને આરુષીની ફ્રેન્ડ. રહીને તો તમે જોઈ હશે. એની બેન છે નાની કૃષ્ણા. એના મમ્મી મારા ફ્રેન્ડ છે. હે ને દીકા? મો છોકરો હારી છે ને, જોઈને હસતી નહીં, બોલતી નહીં, કશું જ નહીં કરતી. અને નીચે નાખી દીલા ચાવી. કૃષ્ણા ચાવી કઈ ગઈ બેટા? ચાવી કઈ ગઈ? હે કૃષ્ણા? કૃષ્ણા ઓ કૃષ્ણા. કૃષ્ણા રાધે રાધે કરો, રાધે રાધે કરો બેટા, રાધે રાધે કરો. તો આવડે તને રાધે રાધે કરતા? આવડે છે? અલા ઉભા રહો તો મારા ખોડામાં તો નહીં ઉભા રહો બેન. તો ગાઈઝ હું ઘરે આવી ચૂકી છું અને કિયાનની ડાયરી લઈને બેઠી છું. આજે તો અમે સેવસળ ખાધું હે ને આરુષી, કેમ કે હું બહુ લેટ આવી ઘરે. રાહીના ઘરે હતી. આરુષીનું પર્સ લેવાનું હતું ને આરુષી અત્યારે લર્ન કરવા બેઠી છે. કિયાન ના આવશે. મારો છોકરો કિયાન શું કીધું મેડમ બેટા? આજે તારે શું બોલવાનું છે? બેસવા શું કરવાનું છે બોલ તારે? કાલે છે ને એને ફાઇન્ડ શું છે લા? કઈ એક્ટિવિટી છે? બધે જોઈ લઈએ આપણે કઈ જ એક્ટિવિટી છે. કાલે કિયાનની એક્ટિવિટી છે ને કે મેં કહ્યું છે કે બધું યાદ કરીને ફાઇન્ડ માય હેબિટેટ એક્ટ એવી એક્ટિવિટી છે. ફાઇન્ડ માય હેબિટેટ મને નથી ખબર, મારે જોવું પડશે. એટલે એમાં શું કરવાનું? હા સુઈ જા. એમાં શું કરવાનું? પછી હું રાત્રે બેસાડીશ તને, પહેલાં જ કહી દઉં છું. શું કરવાનું કિયાન એમાં? વાઇલ્ડ એનિમલ કયા કયા છે બોલો? ચલો કિયાનને ખબર છે વાઇલ્ડ એનિમલ? લાયન, ટાઈગર, જીરાફ, એલિફન્ટ, હિપ્પોપોટેમસ. વાઇલ્ડ એનિમલ કોને કહેવાય કિયાન? ચલ બધાને કે વાઇલ્ડ એનિમલ કોને કહેવાય? લાયન. પણ એવું બોલ ને, કોને કહેવાય? જે લોકો જે એનિમલ જંગલમાં રહેતા હોય એને શું કહેવાય? વાઇલ્ડ એનિમલ. અને આ પેટ એનિમલ કોને કહેવાય? પેટ એનિમલ કિયાન? પેટ એનિમલ જે આપણે રાખીએ. આપણે જેને રાખીએ ને, હા. તો કયા આપણે કોને રાખીએ છે? ડોગ, ફિશ, વેરી ગુડ. પછી કેટ, રેબિટ, પેરોટ. ઓકે, આ બધા શું છે? પેટ એનિમલ. કાઉ પણ પેટ એનિમલ છે. કાઉ, ગોટ, એને પણ શું કહેવાય? પેટ એનિમલ. બફેલો ના આવે. ગોટ આ બફેલો ગયો. ઊંઘી ગયો બફેલો. બફેલો સૂઈ ગયો. જેમ કિયાન દરવાજો બંધ કરીને. તો ગાઈસ કાલે કિયાનને છે ને આવી એક્ટિવિટી છે એટલે મારે હમણાં એને પ્રેક્ટિસ કરાવવી પડશે. હું એને કરાવતી હોઉં છું. હે ને બેટા? હે ને દીકા? અને એને છે ને રોજનું ડાયરીનું જે પેલું આવે ને મહિનાનું, એ લોકોનું જે ચાર્ટ હોય એમાં બધામાં કિયાનને બધું જીજી આપ્યું છે. બધું જ ગુડ છે. પહેલામાં શું છે? જનરલ બિહેવિયર કેવું છે? તો ગુડ છે. ક્લાસ પાર્ટિસિપન્ટ્સ કેવું છે? તો ગુડ છે. ઓવર ક્લિયરનેસ કેવું છે? તો ગુડ છે.
પંક્ચ્યુઅલિટી કેવી છે તો ગુડ છે, હોમવર્ક સબમિશન તો ગુડ, ડાન્સ તો ગુડ, વોકલ તો ગુડ, બધું જ ગુડ 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 મારું બી ગુડ જ હશે જોઈ લેજો. મ્યુઝિકમાં પણ બધું અહીંયા બી બધું ગુડ ગુડ ગુડ. મ્યુઝિકમાં પણ સર્ટિફિકેટ છે ને ગુડ છે. શું સર્ટિફિકેટ, શેનું સર્ટિફિકેટ? મમ્મા મને મને મારી જો છે મારો છે ને વિથ છે ને થર્ડ ફર્સ્ટ નંબર આવી ગયો તો છે ને મને ટ્રોફી મળશે. હા ગાઈઝ અત્યારે 7:30 થયા છે. પછી તો હું છે ને થોડી વાર આરામ કર્યો, સૂઈ ગઈ હતી કેમ કે મને છે ને થોડું પથરી છે મને લેફ્ટ સાઈડની કિડનીમાં, તો થોડો દુખાવો થતો હતો ને એટલે હું સૂઈ ગઈ હતી. પછી કિયાને ટ્યુશન મૂકી આવી, આરુષી હજી આવી નથી, એને ફોનિક્સ જવાનું છે. અત્યારે મેં જમવાનું બનાવી અને કપડાં વાળું છું. દીવાબત્તી કરી દીધા છે. પ્રશાંત હજી આવ્યા નથી. કપડાં છે ને એના લીધે સુકાતા નહોતા. આજે થોડુંક છે ને આમ લેફ્ટ સાઈડમાં મને 7 પથરી છે, તો ખબર નહીં હવે નીકળી છે કે નથી નીકળી. મને થોડો દુખાવો થાય ને તો મને સારું નથી થતું. મેં છે ને બપોરે એની ટેબ્લેટ લીધી અને સૂઈ ગઈ હતી. કલાક જેવું તો સૂઈ ગઈ હું. પછી હું પાર્લરમાં નીચે ગઈ જ નહીં. હવે કાલે એવો વિચાર છે કે થોડી દુકાન નહીં સોરી ઘર સાફ કરે મમ્મી, કેમ કે પછી છે ને આરુષિની એક્ઝામ છે, એટલે પેલું કેવું કે પછી એક્ઝામ વખતે મારાથી થાય નહીં. એટલે મારી ઈચ્છા એવી છે કે હમણાં જ હું સાફ કરી નાખું ઘર. એટલે કાલે હું મંદિરવાળું રૂમ સાફ કરવાની છું. સાફ સફાઈ થઈ જાય ને તો શાંતિ. જમવાનું થઈ ગયું છે. આરુષિ આવે એટલે. આરુષિ ફોનિક્સ ગઈ છે, એને થોડી લખવા વાંચવામાં થોડી તકતોય હજી પડે છે ભાઈ. એ બીનું ડી હજી એ કરે છે. એનું બીનું ડી થઈ જાય ને ડીનું ડી થઈ જાય. શું કરીશું હવે એ છોકરાઓને? પણ આ લોકોને છે ને અત્યારનો સિલેબસ ખરેખર બહુ લેન્ધી આવે છે. આપણે ભણતા હતા ને ત્યારે આપણને એટલું લેન્ધી નહોતું આવતું. યાન છે ને બહાર રમતો તો હમણાં એના ફ્રેન્ડ સાથે સાયકલ ચલાવતો તો દેખાતો નહીં હવે ક્યાં ગયો છે. છે સ્મિત કિયાન નહીં ને તો તારા કાકા જોડે જ ગયો છે. સારું ગાઈઝ અમે જમી લીધું છે. સારું છે. હજી અમે 8 વાગે આવ્યા, ટાઈમ પાસ કર્યો અને હમણાં જમવા બેઠા છે. અને મારો કિયો છું કઈ ટીવી જુએ છે, છોકરો જોશીનો બ્લોગ જુએ છે. કિયાનને બ્લોગ જોવાનું ગમે છે અને કિયાનને બ્લોગ બનાવવાનું ગમે છે. यार तू बड़ा हो गया क्या ब्लॉगर बनेगा? ब्लॉगर तू ब्लॉग बनाना. आर्मी ऑफिसर तो बन जाए પણ ब्लॉग बनाईશ ને સાથે સાથે. જો ये सोफा की कुर्सी पर क्यों अबे शर्ट निकाल दे. चल अभी चल. એને બહુ ગમે શર્ટ પહેરવાની. એને પપ્પાને જેવું. મેગી બનાવજો. પેલા લોકો કેટલી મેગી બનાવી स्ट्रॉबेरी वाली मैगी बोलो एनो स्वाद भी मस्त नाम है. हां મસ્ત લાગે સ્ટ્રોબેરી મેગી એવું. हां એનો સ્વાદ भी એટલો મસ્ત નામ है. કેવો મસ્ત નામ બેટા, બહુ મસ્ત નામ है. हां अमन तो लकड़ी नहीं काटी भाई सारी ले भाई. ચલો ગાઈસ, તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. તો આપણે કાલે મળીશું. भैया आ जाओ सभी. ઉભો રે તો बाय बाय. जय प्रार्थना. गुड नाइट. नेचर को लगेगा इसका. અમારી ચેનલ ગમે તો लाइक शेयर सब्सक्राइब